કારેલીબાગ ટ્રાફિક ડીસીપી ઓફિસની પાસે બનેલ ટ્રાફિક ગાર્ડન આજે પોલીસ કમિશનર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો। બાળકોમાં નાનપણથી જ ટ્રાફિકની સમજ આવે તે માટે ભૂતળી ચાંપા ટ્રાફિક ડીસીપીની ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવાયો છે, જ્યાં બાળકોને ટ્રાફિકને લગતી તમામ માહિતી અપાશે। અગાઉ શાળાઓ પોલીસને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ માટે બોલાવતી હતી। હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડનમાં આવશે, જ્યાં ટ્રાફિકને લગતી તમામ સાઇન દ્વારા બાળકોને ટ્રાફિકને લગતી માહિતી મળી શકશે। સાથે ગાર્ડનમાં પ્રોજેક્ટર રૂમ પણ બનાવાયો છે, જ્યાં બાળકોને ટ્રાફિકને લગતી શોર્ટ ફિલ્મો બતાવાશે। વડની થીમ પર ટ્રાફિક ગાર્ડનનું નિર્માણ કરાયું છે, જે બાદ ગાર્ડનની બહાર હાઈવે જેવા પટ્ટાનું નિર્માણ કરાશે અને તેની આસપાસ હાઈવે ટ્રાફિકના સાઇન લગાવાશે, જેથી બાળકોને હાઈવેના ટ્રાફિક નિયમો અંગે પણ જાણકારી અપાશે। ટ્રાફિક ગાર્ડનની બાજુમાં 22 વનસ્પતિના નાના વન વિકસાવાયા છે, જેની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવી છે। આ દિવાલો પર કારીગરોએ વોલ પેઇન્ટિંગ બનાવ્યા છે। બાળકોને ટ્રાફિક નિયમો સમજાવવા 10 પોલીસ જવાનોને તાલીમ અપાઈ છે। આ માટે ટ્રાફિક એક્સપર્ટની પણ મદદ લઈને તેઓને ટ્રેનિંગ અપાઈ છે। બાળકોને ટ્રાફિકના નિયમો ગમ્મત સાથે કેવી રીતે સમજાવી શકાય તેવી ટ્રેનિંગ પોલીસને અપાઈ છે। બાળકોને ટ્રાફિક અંગે ક્વિઝ પણ રમાડાશે।